પંચમહાલ જિલ્લાના કાલોલમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદારને ₹10,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પંચમહાલ જિલ્લાના કાલોલમાં સરકારી પડતર જમીન પર એક ખેડૂત દ્વારા તે જમીન પર ખેતી કરવા માટે અરજી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સર્કલ ઓફિસર દ્વારા સંમતિ આપવા માટે ₹1 લાખની માંગણી કરવામાં આવી હતી, જેની ખેડૂત દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી કે સરકારી સર્કલ ઓફિસર નાયબ મામલતદાર દ્વારા પડતર પડેલી જમીન પર ખેતી કરવા માટે અરજી કરવામાં આવી છે, જેના ભાગરૂપે નાયબ મામલતદારે ₹1 લાખની માંગણી કરી રહ્યા છે, જેના ભાગરૂપે પ્રથમ હપ્તો આપવા માટે ખેડૂત કાલોલ મામલતદાર ઓફિસ ખાતે પહોંચ્યો હતો, ત્યારે પંચમહાલ એસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં ₹10,000નો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો, જેને એસીબીએ રંગે હાથ સર્કલ ઓફિસર નાયબ મામલતદારને ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।